આપણે માતાઓ બહેનો હોય ને, બહેનોને ભક્તિ સ્વરૂપા કયા છે. છોકરો એકદમ નાનો હોય, હજી તો કપડાં પહેરતા શીખ્યો હોય, નાની નાની પગલી ભરતા પડતા ઠુમક ઠુમક પગમાં ઝાંઝરી પહેરાવીને ચાલતો હોય, અને કોઈ મહારાજ આવે તો આપણે છોકરાને કેમ કહીએ કે આના લગ્ન ક્યારે થશે, જાણે એને અત્યારે જ પરણાવી દેવો હોય. સમજો, અહીંયા યશોદા માતાએ પૂછ્યું મારા લાલાના લગ્ન ક્યારે થશે. એટલે હવે મહાદેવ મૂંઝવણમાં પડ્યા, કારણ કે આના લગ્નના વિષયમાં લખેલું હતું 16,100 ને, તો 16,108 કહેતો તો બાબાજીને બેસવા દે ન બેસવા દે. આપણે કોઈનું એક લગ્ન થવાનું હોય ને એમ કહીએ બીજું લગ્ન થશે તો એમ કે દાદા જરાક બરાબર જોવો, તારીખ બરાબર નાખો, બરોબર છે કે કેમ, તોય વિચાર કરવો પડે ને કહેવામાં. તો અહીંયા તો ભગવાનના લગ્ન કેટલા બોલે 16,100 ને. ભગવાને જોયું એના લગ્ન માટે તો એની રેખાઓ જોઈ, 1 2 3 4 7 8 100 200 500 16,000 ના આંકડાએ પૂગ્યું. એટલે ભગવાને કીધું મહાદેવે કે માં હજી આની લગ્નની રેખાઓ બરાબર ફૂટી નથી, એટલે લગ્ન માટે હું તને નહીં કહું, પણ આના લગ્ન થશે ઘણા ઘણા. એટલે યશોદા કે નહીં, થઈ જશે, લગ્ન થઈ જશે, આના સારા લગ્ન થશે. અને લગ્ન તો સારા જગતમાં આની જેવા કોના લગ્ન હોય. આટલા વર્ષો ગયા તોય વૃંદાવનમાં તમે જાઓ, જેનો ગોપી ભાવ છે, લગ્ન ભલે એના પતિ સાથે થયા હોય સાંસારિક કર્મની દ્રષ્ટિએ, પણ છતાં કૃષ્ણને પોતાનું જીવન સમર્પિત કરી ભારત વર્ષની માતાઓ બહેનો તો ગોપી ભાવથી એને પોતાના પતિ સ્વરૂપે ભજે, પણ વિદેશની મહિલાઓએ ભગવાન કૃષ્ણને પોતાનું આખું જીવન સમર્પિત કરી અને એના નામની કંઠી પહેરીને રાધે 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 કરે.